ગુડ મોર્નિંગ, જય હિન્દ. તો આજે આપણો ટોપિક છે રિએજન્ટ. આપણું જે ચેપ્ટર છે નેમ રિએક્શન, રીઅરેન્જમેન્ટ અને રિએજન્ટ, એમાંથી આજે આપણે બે રિએજન્ટ આપણા સિલેબસમાં છે. એમાંથી આપણે આજે એક રિએજન્ટ જે છે એનું સ્ટડી કરવાનું છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તમને ટોપિક અહીંયા દેખાય છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, જેને આપણે LiAlH4થી ઓળખીએ છીએ. તો અહીંયા આગળ રિએજન્ટ વગર રિએક્શન પોસિબલ નથી. યુ ઓલ નો ધેટ કે આપણી રિએક્શન જે છે એમાં બે વસ્તુની જરૂર પડે, એક સ્ટાર્ટિંગ મટીરિયલ પ્લસ રિએજન્ટ, તો આપણને એમાંથી પ્રોડક્ટ મળે. તો અહીંયા આગળ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની આજે વાત કરવાની છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે રિએજન્ટ છે, પણ કયા ટાઈપનો રિએજન્ટ છે, એનાથી કઈ ટાઈપની રિએક્શન પોસિબલ થાય. તો આપણે FY બંનેમાં રિએક્શન કરીને જ આવ્યા છીએ, તો પણ આપણે થોડુંક વધારે સમજીએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એ હાઇડ્રોજન રિલીઝ કરે છે, એટલા માટે એ રિડ્યુસિંગ એજન્ટ હોવો જોઈએ. હાઇડ્રોજન રિલીઝ કરે તો બીજાને હાઇડ્રોજન પ્રોવાઈડ કરે, બીજાને હાઇડ્રોજન પ્રોવાઈડ કરે તો એ કેવો હોય, તો કે રિડ્યુસિંગ એજન્ટ હોવો જોઈએ. એટલે આનાથી આપણે રિડક્શનની રિએક્શન કરશું. તો રિડક્શનની રિએક્શન સમજીએ કઈ રીતે થાય. પહેલાં થોડુંક આનું સ્ટ્રક્ચર સમજી લઈએ. જો આપણને રિએજન્ટના સ્ટ્રક્ચરની ખબર હોય તો આપણે એના ઉપરથી કોઈ પણ રિએક્શન કમ્પ્લીટ કરી શકીએ. તો આપણે અત્યારે સિલેબસમાં બે રિએજન્ટ આપેલા છે, એક ટાઈપના ખાલી એક્ઝામ્પલ જ છે. તો એના ઉપરથી એક ટાઈપનો એવી સાઇન એ લોકો ઇન્ડિકેટ કરે છે કે તમે જો રિએજન્ટને સમજી લ્યો તો રિએક્શન તમને ઓટોમેટિકલી આવડી જાય, એટલે કે તમારે કોઈ ગોખવાની જરૂર ન પડે. તો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટને સમજવાની ટ્રાય કરશું. બંને એટલા મેક્સિમમ પોઈન્ટ્સ કવર કરશું આની અંદર. તો અહીંયા આગળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એને સમજવા માટે પહેલાં આપણે એના ચાર્જ જોઈએ. તો કે લિથિયમ ઉપર પ્લસ ચાર્જ હોય, AlH4 ઉપર માઇનસ ચાર્જ હોય. લિથિયમ જે છે બહારની સાઈડથી બેલેન્સિંગ કરતું હોય, એલ્યુમિનિયમ જે છે આવી રીતે સેન્ટર એટમ હોય અને હાઇડ્રોજન ચાર બાજુ આવેલા હોય. અહીંયા આગળ થોડીક એક વસ્તુ ક્લિયર કરી દઉં. એલ્યુમિનિયમ જે છે 13 નંબર ઉપર છે, એટલે કે આઉટર શેલમાં 3 ઇલેક્ટ્રોન હોય. તો એને કાં તો સ્ટેબલ થવા માટે કોઈને આપે તો થાય, અથવા તો કોઈ પાસેથી મેળવે તો થાય. તો અહીંયા આગળ જે છે એ આ બધા બોન્ડ જે છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હશે. એક હાઇડ્રોજનનો હશે, એક એલ્યુમિનિયમનો, એક હાઇડ્રોજનનો, એક એલ્યુમિનિયમનો, એક હાઇડ્રોજનનો, એક એલ્યુમિનિયમ. આ એક બોન્ડ જે છે એ કંઈક અલગ રીતે બોન્ડ ફોર્મેશન થયેલો હશે, અને થોડીક વાર આપણે એમને રહેવા દઈએ છીએ. ખાલી એમ અહીંયા આગળ હવે શું થઈ ગયું, તો કે અહીંયા આગળ માઇનસ ચાર્જ થઈ ગયો હશે, એલ્યુમિનિયમ ઉપર માઇનસ ચાર્જ ડ્યુ ટુ ધીસ બોન્ડ. તો અહીંયા આગળ જે છે આવું કંઈક સ્ટ્રક્ચર માઇનસવાળું છે. એલ્યુમિનિયમ માઇનસ એને બેલેન્સ કરવા માટે બહારથી લિથિયમ પ્લસ આપીએ તો પ્લસ અને માઇનસ બેનું બેલેન્સિંગ થઈ જાય. થોડુંક વધારે ડિટેલમાં સમજવા માટે આપણે એનું ઓક્સિડેશન ઇન્ડેક્સ સમજીએ, અથવા કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ રીતે સ્ટેબલ છે એ સમજીએ. લિથિયમ એલ્યુમિનિયમ H4. તો અહીંયા આગળ લિથિયમ +1 હોય, એલ્યુમિનિયમ +3 હોય. હાઇડ્રોજન જે છે જનરલી ઘણીવાર તમને +1 ફોર્મમાં પણ દેખાય, પણ અહીંયા આગળ મેટલ છે. જ્યારે મેટલ આરે હોય ત્યારે -1 હોય. તો અહીંયા આગળ 4 હાઇડ્રોજન છે, × 4 કરું તો અહીંયા થઈ ગયું -4. તો અહીંયા આગળ -4 + 3 એટલે અહીંયા ચાર્જ છે આનો -1. અહીંયા બાર આપણે આપ્યો +1. તો અહીંયા આગળ આખું આ સ્ટ્રક્ચર છે આવી કન્ડિશનમાં અત્યારે કેવો છે, 0 ઓક્સિડેશન ઇન્ડેક્સ. તો અહીંયા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના ઉપરથી થોડુંક ઇઝી પડશે આપણને સમજવું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. હવે આ જે બોન્ડ હતો માઇનસ, જેના લીધે થઈને પોસિબલ થયું હાઇડ્રોજન, તો એલ્યુમિનિયમ જે છે +3 બોન્ડ જે છે એ સ્ટેબલ હોય છે, સ્ટેબલ ફોર્મમાં હોય છે. તો કન્ડિશન એવી જ્યારે પોસિબલ થાય તો અહીંયા આગળથી એક હાઇડ્રોજન જે છે રિલીઝ કરે, ઇઝીલી રિલીઝ થાય. તો ઇઝીલી રિલીઝ થઈ જાય
એટલા માટે રિડક્શન માટે ઇઝીલી હાઇડ્રોજન અવેલેબલ થાય, એટલા માટે હાઈલી રિએક્ટિવ હોય. તો ઘણી જગ્યાએ તમે આ સેન્ટેન્સ સાંભળ્યું છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે હાઈલી રિએક્ટિવ રિએજન્ટ છે. પ્લસ બીજું એક સેન્ટેન્સ પણ છે કે NaBH4 સેમ આ ટાઈપનું જ છે, રિડ્યુસિંગ એજન્ટ છે, NaBH4 કરતાં પણ હાઈલી રિએક્ટિવ છે. તો સમજીએ સેમ બધી વસ્તુ સેમ થશે. અહીંયા આગળ Na છે, અહીંયા આગળ લિથિયમ છે, અહીંયા આગળ સેન્ટર એટમ બોરોન છે, અહીંયા આગળ એલ્યુમિનિયમ છે. તમે ધ્યાનથી જુઓ તો ઉપર નીચે છે, ખાલી ફેર કેટલો છે કે બોરોનમાં આવી રીતે 2 સેલ છે, જ્યારે એલ્યુમિનિયમમાં 2ની જગ્યાએ આવી રીતે 3 સેલ છે, 1 2 and 3. તો બોરોનમાં જે હાઇડ્રોજનનો બોન્ડ બનશે નજીક હશે, બોરોન સેન્ટર એટમથી ન્યુક્લિયસથી હાઇડ્રોજન નજીક હશે, એલ્યુમિનિયમમાં સેન્ટર એટમથી હાઇડ્રોજન થોડોક દૂર હશે, કેમ કે એક ઓર્બિટલ સેલ એક વધી ગઈ છે. તો અહીંયા આગળ 2 બોન્ડ વચ્ચેની ગેપ જે છે, બોન્ડ ગેપ અથવા બોન્ડ લેન્થ જે છે ઓછી હશે, અહીંયા આગળ બોન્ડ લેન્થ મોટી હશે. જેમ બોન્ડ લેન્થ મોટી એમ બ્રેક કરવું ઇઝી. તો આ જે છે આના કમ્પેરિઝનમાં ઇઝી થાય, એટલે કે NaBH4 પણ રિડ્યુસિંગ એજન્ટ છે, પણ એના કરતાં પણ હાઈલી રિએક્ટિવ કોણ હશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે સમજીએ કે કઈ રીતે એનું પ્રિપેરેશન થાય. તો પહેલાં પ્રિપેરેશન આપણે સમજીએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એનું પ્રિપેરેશન કઈ રીતે થાય સમજીએ, પછી એને કઈ રીતે એપ્લાઇડ કરવું એ સમજશું. તો અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે લઈ લઈએ છીએ, લિથિયમથી જ સ્ટાર્ટ કરીએ. તો લિથિયમ એઝ અ સ્ટાર્ટિંગ મટીરિયલ છે, એનું રિએક્શન કરું છું H2 ખાલી H પોસિબલ ન થાય એટલા માટે H2 લીધા. તો અહીંયા બેલેન્સિંગ કરવા માટે અહીંયા 2 લિથિયમ લેવા પડે. હાઈ ટેમ્પરેચર એપ્રોક્સિમેટ 700 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ. તો અહીંયા આપણને લિથિયમ હારે હાઇડ્રોજન જે છે એ કમ્બાઈન થઈને મળે, LiH. તો અહીંયા LiH આવી રીતે પોસિબલ થઈ ગયું, આ LiH થઈ ગયો. હવે અહીંયા આપણે એની જગ્યાએ હવે ત્યાંથી પ્રોડક્ટમાંથી ફર્ધર રિએક્શન કરીએ. અહીંયા હું લઈ લઉં એલ્યુમિનિયમ હારે સ્ટેબલ હેલોજન, હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ માટે થઈને અહીંયા લીધું. અહીંયા આગળ આપણે એટેચ કરવાના છે 4 હાઇડ્રોજન. તો અહીંયા આગળ આ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ 2 મોલ્સ હતા, એની જગ્યાએ હું અહીંયા લઈ લઉં 4 મોલ્સ. અહીંયા આગળ હું અહીંયાથી જ વધારી દઉં. અહીંયા હું કરી નાખું 4, અહીંયા કરી નાખું 2H2, અહીંયા મળી જશે 4 LiH. અહીંયા આગળ AlCl3. હવે એની રિએક્શન જે છે, અહીંયા પણ એક રિએજન્ટ આપણે યુઝ કરવાનો છે, THF. એનું ફૂલ નામ થાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. હમણાં આપણે એનું સ્ટ્રક્ચર પણ જોઈએ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું. પહેલાં સમજી લઈએ. તો અહીંયા આગળ આપણને ખબર છે રિપ્લેસમેન્ટ થાય, લિથિયમ એલ્યુમિનિયમ અને Clની જગ્યાએ H4 3નું રિપ્લેસમેન્ટ થઈ ગયું. Cl નીકળી ગયા, હેલોજન નીકળી ગયા, એની જગ્યાએ H આવી ગયા. એક કઈ રીતે એટેચ થયો? આવી રીતે, જેમાં એલ્યુમિનિયમની આઉટર સેલ ખાલી હતી ત્યાં આગળ એટેચ થયેલો છે હાઇડ્રોજન, એટલા માટે જે હાઇડ્રોજન ઇઝીલી રિલીઝ થાય છે. તો સ્ટ્રક્ચર સ્ટીરિયોકેમિસ્ટ્રિકલી રીતે જે એનું સ્ટ્રક્ચર છે એના લીધે થઈને જ એ હાઈલી રિએક્ટિવ છે. તો જે 4th હાઇડ્રોજન જે એટેચ થાય છે આઉટર સેલમાં, જે ખાલી સ્પેસ છે ત્યાં આગળ, એના લીધે થઈને માઇનસ ચાર્જ આવે અને એના લીધે થઈને જ એ ઝડપથી હાઇડ્રોજન જે છે એ રિલીઝ કરી શકે. તો આટલા અહીંયા આગળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ થઈ ગયો. અહીંયા આગળ પ્લસ જે માઇનસ થયું એને લખી નાખીએ. તો અહીંયા આગળ ક્લોરીન 3, અહીંયા આગળ લિથિયમ 3 એક યુઝ થઈ ગયો. તો LiCl3, અહીંયા આગળ 4 હાઇડ્રોજન યુઝ થઈ ગયા. તો હવે આ બેલેન્સિંગ થઈ ગયું. આવી કંઈક સાઇડ પ્રોડક્ટ આપણને સિન્થેસાઇઝ થઈને આપણો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એ પણ સિન્થેસાઇઝ થાય. હવે આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનની વાત કરીએ, જેને આપણે THF થી શોર્ટમાં ઓળખીએ છીએ. તો એનું સ્ટ્રક્ચર જે છે ખાલી સમજવા માટે આપણે લખીએ. એની કોઈ મિકેનિઝમ આપણે જોવાની જરૂર નથી, ખાલી સમજવા માટેનું સ્ટ્રક્ચર હું અહીંયા આગળ લખું છું. એ પહેલાં સ્ટાર્ટિંગ મેનું
હાઇડ્રોજન જે છે પ્રોવાઈડ કરશે, હાઇડ્રોજન પ્રોવાઈડ કરશે એટલે એલ્યુમિનિયમનું રિપ્લેસમેન્ટ ખરેખર આના હાઇડ્રોજનથી થશે, આના હાઇડ્રોજનથી થશે રિપ્લેસમેન્ટ. પછી ક્લોરિન જે છે અહીંયા એટેક કરશે, આના હાઇડ્રોજન રિલીઝ થશે, હાઇડ્રોજન રિલીઝ થયા પાછા અહીંયા આગળ એટેચ થઈ જશે અને પાછું આપણને જે સ્ટ્રક્ચર છે એ સિન્થેસાઇઝ થઈ જશે. તો આવી રીતે હાઇડ્રોજન જે છે 1 2 3 4 5 6 7 અને 8 એટલા માટે જ આપણે ટેટ્રાહાઇડ્રો એને ટેટ્રાહાઇડ્રોથી ઓળખીએ છીએ. તો THF આવું કંઈક સ્ટ્રક્ચર છે. તો અહીંયા આગળ આપણે સમજાય એ રીતે પહેલાં આનું રિપ્લેસમેન્ટ થાય, આ અહીંયા આગળ એટેક કરશે, પછી આના હાઇડ્રોજન રિલીઝ થાય પાછા અહીંયા આગળ આપણે THFમાં પાછા જોઈન્ટ થઈ જશે અને આપણને THF જે છે એ પાછું રિએક્શનના એન્ડ્સમાં પાછું સિન્થેસાઇઝ થઈ જાય અને અહીંયા આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ સિન્થેસાઇઝ થઈ જાય. હવે એને કઈ રીતે એપ્લાઇડ કરવું એ સમજીએ. તો રિડક્શન માટે કઈ રીતે એપ્લાઇડ કરવું એ સમજીએ. તો કોઈ એક એક્ઝામ્પલથી સમજીએ. અહીંયા આગળ હું સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઉં છું RCOOH. આવું કોઈ આપણે આલ્ડીહાઇડ લઈ લીધો છે. તો આલ્ડીહાઇડની રિએક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હારે કરાવીએ તો એક હાઇડ્રોજન ઇઝીલી અવેલેબલ થાય. આવા સોલ્યુશનમાં ઘણા બધા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હોય એટલે રિડક્શન માટે 2 હાઇડ્રોજન અવેલેબલ થાય. તો 2 હાઇડ્રોજન આપણને ખબર છે 2H કા એડ થાય કા 4 થાય કા 6 થાય કા 8 થાય. તો 2 હાઇડ્રોજન અવેલેબલ છે. અહીંયા આગળ ખાલી સમજવા માટે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જ લખશું પણ અવેલેબલ કેટલા થાય 2 હાઇડ્રોજન મેક્સિમમ અવેલેબલ થાય. તો અહીંયા આગળથી જેવું હાઇડ્રોજન એક રિલીઝ થાય, હાઇડ્રોજન રિલીઝ થાય એટલે અહીંયા કાર્બન ઉપર એટેક કરશે. તો કાર્બન ઉપર હાઇડ્રોજન જે છે એ એટેક કરે તો અહીંયા કાર્બન ઉપર એટેક થાય તો અહીંયા આગળ હાઇડ્રોજન એટેચ થાય એવું આપણે માની લઈએ, એઝ્યુમ કરી લઈએ થોડીક વાર સમજવા માટે કે હાઇડ્રોજન અહીંયા એટેચ થયો. તો હવે અહીંયા આગળ કાર્બન ક્યારે પોસિબલ થાય તો કે અહીંયા આગળથી કોઈ એક બોન્ડ બ્રેક થાય તો અહીંયા આગળ 2 બોન્ડ જે છે એ કઈ રીતે છે, સિગ્મા બોન્ડ છે, અહીંયા એક સિગ્મા ને પાઈ બોન્ડ છે. તો અહીંયા આગળથી પાઈ બોન્ડ બ્રેક થાય કેમ કે પાઈ બોન્ડ વીક હોય, એ જગ્યાએ હાઇડ્રોજન જે છે એટેચ થઈ ગયો. હાઇડ્રોજન એટેચ થઈ ગયો, ઉપર ઓક્સિજન જે છે આવી રીતે એની પણ એક વેલેન્સી ઓપન થઈ, ત્યાં આગળ બીજો હાઇડ્રોજન એટેચ થઈ જાય. તો 2 હાઇડ્રોજન અવેલેબલ થયા. હાઇડ્રોજન અહીંયા આગળ એટેક કર્યું એનું પણ રીઝન છે શું કામ એટેક કર્યું. તો કે અહીંયા આગળ જે હાઇડ્રોજન અહીંયાથી રિલીઝ થાય H માઇનસ ફોર્મમાં હશે. તો અને અહીંયા આગળ જે છે કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા હોય, અહીંયા જે આમાંથી જે હાઇડ્રોજન રિલીઝ થાય માઇનસ ડેલ્ટા ફોર્મમાં હશે. કઈ રીતે માઇનસ ડેલ્ટા ફોર્મમાં હોય સમજવું હોય તો આપણે ડાઉટ સોલ્યુશન જે સેક્શન છે એમાં વધારે ડીપમાં સમજશું. આપણે અત્યારે જેટલું જરૂરી છે એટલું સમજવાની ટ્રાય કરીએ કેમ કે પછી લેક્ચરની લેન્થ જે છે એ બહુ લોંગ થઈ જાય તો એ નકામું છે. તો અહીંયા આગળ આવી રીતે માઇનસ H ફોર્મમાં હશે એટલે અહીંયા એટેક કરશે. રિડ્યુસિંગ એજન્ટ તો જ કહેવાય જો એનો હાઇડ્રોજન રિલીઝ થાય માઇનસ ફોર્મમાં હોય તો જ અહીંયા આગળ એટેક થઈ જાય. આ જે અહીંયા આગળ હાઇડ્રોજન મળશે એ સોલ્યુશનમાંથી મળશે અથવા અહીંયા આગળ 2 મોલ્સ લઈ લ્યો તો પણ ચાલે. તો આવી રીતે પોસિબલ થાય કે એટેક થયો, અહીંયા આગળ ડબલ બોન્ડ બ્રેક થયા ઓક્સિજન ઉપર, બીજો એટેચ થયો. હવે સેમ એવી રીતે કીટોન લઈ લે RCOR, સેમ પ્રોસેસ, 2 હાઇડ્રોજન. હું અહીંયા રિએજન્ટ નથી લખતો, રિએજન્ટ આપણને ખબર જ છે એનું શું કામ છે. અહીંયા આગળ એટેક કરશે RCRO, અહીંયા આગળ એક હાઇડ્રોજન, અહીંયા આગળ આપણને જે છે અહીંયા આગળ 1 ડિગ્રી આલ્કોહોલ સિન્થેસાઇઝ થયો, અહીંયા આગળ થયો એ 2 ડિગ્રી આલ્કોહોલ સિન્થેસાઇઝ થયો. તો 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલ સિન્થેસાઇઝ થઈ ગયો. હવે અહીંયા આગળ થોડીક ફર્ધર વાત કરીએ તો આ વાત હતી જેમાં ઓક્સિજન આવી રીતે હોય ત્યાં. હવે બીજા એવા સ્ટ્રક્ચર આપણે જોઈએ RCOOH, ઓલરેડી OH ગ્રુપ અહીંયા આગળ આપણે આપેલું છે, એની આપણે 2H આપીએ તો હવે કઈ રીતે પ્રોસેસ થાય એ સમજીએ. અહીંયા આગળ સેમ કાર્બન ઉપર એટેક થશે, અહીંયા RCH
અહીંયા ઓક્સિજન, ત્યાં પણ આપણે હાઇડ્રોજન આપી દીધો. હવે 1 2 3 અહીંયા OH છે તો એક કાર્બન ઉપર 2 OH પોસિબલ ન થાય. તો અહીંયા આગળથી શું થાય, આ એક ટેમ્પરરી ટાઈપનું થશે. આ પાઈ બોન્ડ બ્રેક થાય, આ ચાર્જ અહીંયા આગળ જાય, ચાર્જ અહીંયા આગળ જાય, પછી પાછો ચાર્જ જેવો અહીંયા આવશે. આઇસોટોપ્સ ઓફ એસિડ્સ કે જેના લીધે થઈને ચાર્જ જે છે એ કન્વર્ટ થતો હોય. તો અહીંયા આગળથી જેવો આપણે બોન્ડ બ્રેક કરીએ, ચાર્જ ઓક્સિજન ઉપર ગયો, પાછો જો અહીંયા આપે તો શું થાય, તો કે ચાર્જ અહીંયાથી આ બાજુ આવે. આ બાજુ આવે તો અહીંયા ઓક્સિજન રિમૂવ થવો ઇઝી છે, કેમ કે એની એક બાજુ હાઇડ્રોજન છે. તો આટલું સ્ટ્રક્ચર જે છે શું થઈ જશે, રિલીઝ થઈ જશે. જેવું સ્ટ્રક્ચર રિલીઝ થયું, અહીંયા આગળ વેકેન્સી ખાલી થઈ, અહીંયા આગળ હું હજી એક હાઇડ્રોજન આપી દઉં. આપણું જે રિમૂવ થયા, કયા ફોર્મમાં રિમૂવ થયા, OH ફોર્મમાં રિમૂવ થયા, એને હજી એક હું હાઇડ્રોજન આપી દઉં તો શું થઈ ગયું, H2O, એટલે કે વોટર ફોર્મમાં રિમૂવ થઈ ગયું. અહીંયા આગળ 2 હાઇડ્રોજન હતા, એની જગ્યાએ કેટલા કરી નાખું, 4 હાઇડ્રોજન. તો આપણે આગળ જ વાત કરી કે રિડક્શનમાં કાં તો 2 હાઇડ્રોજન યુઝ થાય કાં 4 હાઇડ્રોજન યુઝ થાય. તો અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન યુઝ થયા, 4 હાઇડ્રોજન. સેમ એનાથી આગળ એને જેવી એસિડ જેવી સેમ એસ્ટરમાં થશે, RCOOR. તો અહીંયા આગળ સેમ આ બોન્ડ બ્રેક કરીએ, પાઈ બોન્ડ, તો આ ચાર્જ અહીંયા આગળ જાય. ચાર્જ પાછો હું આમાં ચાર્જ આપું તો શું થાય, તો કે ચાર્જ હવે આ બાજુ ઓક્સિજન છે, આ બાજુ જશે. આ બાજુ ચાર્જ ગયો તો આને ઓલરેડી સ્ટેબલ જેવું છે, એટલે કે અહીંયા આગળ કંઈક જોઈન્ટ છે. તો આ ઓક્સિજન રિમૂવ કરો એના કરતાં આ ઓક્સિજન રિમૂવ કરવો ઇઝી થઈ જાય. તો આ ઓક્સિજન જે છે અહીંયા આગળથી બ્રેક થશે. તો પહેલાં આપણે સાઈડ પ્રોડક્ટ જ લઈ લઈએ, OR આટલું રિલીઝ થઈ ગયું. હવે અહીંયા શું કીધું, RC ઓક્સિજન, કાર્બનની 2 વેલેન્સી ઓપન. અહીંયા આગળ હાઇડ્રોજન 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 3 હાઇડ્રોજન યુઝ થઈ ગયા, 1 હાઇડ્રોજન અહીંયા આગળ, તો 4 હાઇડ્રોજન અહીંયા પણ યુઝ થશે. તો આવી રીતે કાં તો 2 હાઇડ્રોજન યુઝ થાય કાં તો 4 હાઇડ્રોજન યુઝ થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટની હેલ્પથી. આ રીતે આલ્ડિહાઇડ એસિડ ક્લોરાઇડની પણ તમે રિએક્શન કરી શકો. કીટોનની પણ આપણે રિએક્શન કરી, એમાં સેકન્ડરી આલ્કોહોલ મળે. એસ્ટરની રિએક્શન પણ કરી, કઈ રીતે એમાં પાર્ટીશન થાય. હવે આનાથી ફર્ધર રિએક્શન થોડીક કરીએ કે આની હેલ્પથી આપણને એમાઇન સિન્થેસાઇઝ કરવા થોડાક ઇઝી પડશે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ વેરિયસવાળા હોય પણ એમાઇન આપણને સિન્થેસાઇઝ થાય. આપણો એક હમણાં જ લાસ્ટ લેક્ચરમાં આપણે જે યુઝ કર્યો ત્યાંથી શરૂઆત કરીએ. RN3, આનું નામ કેટલાને યાદ છે, એઝાઇડ. આનું કન્વર્ઝેશન કેમાં થશે, તમારે રિએક્શન કરવાની છે. નાઇટ્રોજન 3 નાઇટ્રોજનના બોન્ડ પોસિબલ થાય. અહીંયા આગળ આરની આરે 3 નાઇટ્રોજન છે અને 1 નાઇટ્રોજનના પાછા 3 બોન્ડ પોસિબલ થાય. તો આ સ્ટ્રક્ચર જે છે એને થોડુંક તમારી રીતે ઝાઇડમાં સમજવાની ટ્રાય કરજો. હવે અહીંયા આગળ RNN આવું કંઈક એઝાઇડ આપણું હતું. તો આવું કંઈક આપણું એઝાઇડ હતું ને. એઝાઇડનું સ્ટ્રક્ચર આપણે સમજાતા, નાઇટ્રોજન નાઇટ્રોજન નાઇટ્રોજન, N2 રિલીઝ થાય, N ને જેવી થોડુંક ચાર્જ ચેન્જ થાય, N અહીંયા આગળ રહી જાય, N2 ગેસિયસ ફોર્મમાં રિલીઝ થાય. આવું કંઈક સ્ટ્રક્ચર હતું. તો N2 ને હું આ જે છે એની ઉપર હાઇડ્રોજનનો એટેક કરાવું, ચાર્જ ચેન્જ થઈ ગયો, N2 રિલીઝ થઈ ગયું. આની એક વેલેન્સી હજી ખાલી, હજી એક હાઇડ્રોજન આપી દીધો, 2 હાઇડ્રોજન યુઝ થઈ ગયા. આપણને RNH2 મળ્યો, પ્રાઇમરી એમાઇન. હવે એનાથી આગળ NO2 લઈ લઈએ, નાઇટ્રો, સેમ RN, 2 હાઇડ્રોજન આપી દીધા. હજી હું 2 હાઇડ્રોજન ઓક્સિજનને આપી દઉં, H2O.
હજી પાછા 2 આપી દઉં ઓક્સિજનને, H2O. ટોટલ નંબર્સ ઓફ હાઇડ્રોજન 1 2 4 6. તો અહીંયા યુઝ થયા 6 હાઇડ્રોજન. તો 2 6, હજી એકાદું 4 વાળું અથવા 4 વાળું જ એકાદું એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે આપણે થોડુંક ચેન્જ લઈ લઈએ. તો આપણે 4નું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. RC ટ્રિપલ બોન્ડ N, સાઇનાઇડ લઈ લઈએ. અહીંયા આગળ હું ખાલી હાઇડ્રોજન અવેલેબલ કરાવું છું. રિએજન્ટ લખતો નથી ભાઈ. RCN, બોન્ડ એક બ્રેક કર્યો, વેલેન્સી ઓપન થઈ, હાઇડ્રોજન આપ્યા. બીજો બોન્ડ બ્રેક કર્યો, વેલેન્સી ઓપન થઈ, હાઇડ્રોજન આપ્યા. ત્રીજો બોન્ડ બ્રેક કરું, ના, થઈ ગયો. 4 હાઇડ્રોજન યુઝ થઈ ગયા. RCH2NH2, આ પણ વન ટાઈપ ઓફ પ્રાઇમરી એમાઇન. કાર્બન નાઇટ્રોજન સાથે કાર્બન એક જ બાજુ, એટલા માટે પ્રાઇમરી એમાઇન અથવા 1 ડિગ્રી એમાઇન. તો આ ટાઈપની રિએક્શન પોસિબલ થાય. એઝાઇડની આપણે જોઈ, આ સાઇનાઇડની જોઈ, આગળ નાઇટ્રોની જોઈ. એમાઇડની પણ તમે એ રીતે લખી શકો, એનિલાઇડની પણ તમે એ રીતે રિએક્શન કરી શકો. તો આ ટાઈપની નેમ રિએજન્ટ જે છે, આપણે રિએજન્ટનો નેચર ખબર હોય કે કઈ રીતે શું થશે, સેન્ટર એટમ ઉપર એટેક કરે, હાઇડ્રોજનને અવેલેબલ કરાવે, પાઈ બોન્ડ હોય એ બ્રેક કરે, આ ટાઈપનો એનો નેચર છે. 2 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન અને 6 હાઇડ્રોજન અવેલેબલ કરાવે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એનું આવું કંઈક બને ત્યાં સુધી મેક્સિમમ આપણે સમજવાની ટ્રાય કરી. કોઈ ડાઉટ રહી ગયો હોય તો આપણે ડાઉટ સોલ્યુશનમાં સોલ્વ કરશું. પણ ખાસ પહેલાં તમારી રીતે સમજવાની ટ્રાય કરવાની. વિડીયો એવું લાગે તો 2 વાર જુઓ, 3 વાર જુઓ, પછી ના સમજાય તો પૂછો. એનાથી એ વસ્તુ એ થાય કે ઓલું તમને અધૂરી ખબર હોય ને તમે ક્વેશ્ચન કરો તો મારે પાછું પહેલેથી તમને કહેવું પડે, તો તમારો ટાઈમ પણ વેસ્ટ થાય, મારો પણ થાય. તો બને ત્યાં સુધી ન સમજાય તો 2 વાર વિડીયો જુઓ, 3 વાર વિડીયો જુઓ. થોડીક રેફરન્સ બુકની ટ્રાય કરો. ઓનલાઈન ઘણા બધા રેફરન્સ બુકને બધું અવેલેબલ છે જ. તો બને ત્યાં સુધી તમારા ડાઉટ હાથે સોલ્વ કરવાની ટ્રાય કરવાની, તો જ તમને વધારે મેક્સિમમ ખબર પડશે. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોડામાઇડ જે છે એને NH2 એ રિએજન્ટની વાત કરવાની છે. તો અહીંયા સુધી આપણે રાખીએ.